લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો ભાગ જોયો હતો કે ડાયરેક્ટ સ્પીચના ફકરાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ ત્યારે ધ્યાનમાં રાખવાના મુદ્દા. ચલો, સૌથી પહેલું કાર્ય શું કરવાનું? દરેક વાક્ય માટે બોલનાર અને સાંભળનાર નક્કી કરવો. દરેક વાક્ય માટે સૌપ્રથમ બોલનાર અને સાંભળનાર નક્કી કરવો. ત્યારબાદ બીજું કાર્ય શું કરવાનું? દરેક વાક્ય માટે વાક્યનો પ્રકાર નક્કી કરીએ. એટલે કે વાક્યનો પ્રકાર કેવો છે? વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ છે, આજ્ઞાર્થ છે, લેટવાળું છે, લેટ અસવાળું છે, ઉદ્ગાર વાક્ય છે કે પછી શુભેચ્છા દર્શક વાક્ય છે. આપણે 7 વસ્તુ શીખ્યા છીએ. દરેક માટે આરવી જુદા જુદા આવતા હતા, દરેક માટે સંયોજક જુદા જુદા આવતા હતા. બસ એ જ રીતે દરેક વાક્ય માટે વાક્યનો પ્રકાર નક્કી કરી આરવી અને સંયોજક નક્કી કરવા. ત્રીજા નંબરની અંદર પ્રથમ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે પ્રથમ વાક્યનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે બોલનાર અને સાંભળનાર એમ બંનેના નામ લખવાના, પૂરા નામ લખવાના. મેં તમને સમજાવ્યું હતું. ધારો કે રાહુલ અને ટીનાની 2 જણ વચ્ચે વાત થતી હોય તો પહેલા વાક્યની અંદર રાહુલ અને ટીના બંને નામ લખવાના. પણ બીજા વાક્યથી સાંભળનાર માટે, બોલનાર માટે તો નામ જ લખવાનું, પણ સાંભળનાર માટે સર્વનામનો ઉપયોગ કરવાનો. જો સાંભળનાર છોકરો હોય તો હિમ, સાંભળનાર છોકરી હોય તો હર, સાંભળનાર એક સાથે ઘણા બધા હોય તો તેમ. ઉપયોગ આવશે નહીં બહુ, પણ આપણે ખાલી લખેલું છે આ 2નો જ ઉપયોગ આવશે મોટે ભાગે. જ્યારે બીજા વાક્યથી સાંભળનાર માટે સર્વનામ હિમ અને હરનો ઉપયોગ થાય છે. જો પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય આપેલ હોય, પ્રશ્નાર્થ વાક્યના જવાબમાં વિધાન વાક્ય આપેલ હોય તો આરવી તરીકે શું વપરાય છે? રિપ્લાઇડ વપરાય છે. આરવી તરીકે શું વાપરીશું આપણે? રિપ્લાઇડ. કમ્પ્લીટ. આટલા મુદ્દા આપણે જોયા હતા. હવે આગળના મુદ્દા ચાલુ કરીએ. કઈ રીતના છે ચલો જોતા જાઓ. જો વાક્યમાં યસ આપેલ હોય, જો વાક્યમાં યસ આપેલ હોય તો આરવી તરીકે રિપ્લાઇડ પોઝિટિવલી ટુ, રિપ્લાઇડ પોઝિટિવલી ટુ વપરાય છે. અને વાક્યમાંથી યસ શું થાય છે? દૂર થાય છે. હવે તમને આપેલું ક્યાં હશે? પ્રશ્નાર્થના જવાબની અંદર. પ્રશ્નાર્થ વાક્ય કોઈકે પૂછ્યો અને નીચે બીજું વિધાન વાક્ય આપ્યું હશે તો આપણે આગળ જોયું કે પ્રશ્નાર્થના જવાબમાં વિધાન વાક્ય હોય તો આરવી તરીકે રિપ્લાઇડ વપરાય. આરવી તરીકે શું વપરાય? રિપ્લાઇડ. પણ જો એ વ્યક્તિ હામાં કહેતી હોય, જવાબ હા પાડતી હશે કે હા, ધારો કે તમને કોઈ કે પ્રશ્ન ચાલો લાઇબ્રેરી જવું છે આપણે, એટલે તમે કહો હા ચાલો જઈએ, યસ. યસ આપ્યું એટલે જવાબમાં આરવી તરીકે શું આવશે? ખાલી રિપ્લાઇડ નહીં આવે, રિપ્લાઇડ પોઝિટિવલી ટુ. અને વાક્યમાંથી યસ શું થઈ જશે? દૂર થશે. જો વાક્યમાં નો આપેલ હોય, જો વાક્યમાં નો આપેલ હોય તો આરવી તરીકે રિપ્લાઇડ નેગેટિવલી ટુ વપરાય છે. અને વાક્યમાંથી નો દૂર થાય છે. જો વાક્યમાં ક્યાંક તમને નો આપેલું હોય તો આરવી તરીકે શું વાપરીશું? રિપ્લાઇડ નેગેટિવલી ટુ. રિપ્લાઇડ નેગેટિવલી ટુ વપરાય છે અને વાક્યમાંથી નો શબ્દ શું થઈ જશે? દૂર થઈ જશે. કમ્પ્લીટ ખબર પડશે. હવે કેટલીક વખતે શું હોય, એકનો એક વ્યક્તિ 2 વાક્ય બોલતો હોય, એક વ્યક્તિ સળંગ 2 વિધાન વાક્ય બોલે ત્યારે, એક વ્યક્તિ સળંગ 2 વિધાન વાક્ય બોલે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તે 2 વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં તે 2 વાક્યોને એન્ડ એડેડ ધેટ. ચલો ફરીથી સમજાવું. એક વ્યક્તિ શું બોલે? સળંગ 2 વિધાન વાક્ય. ત્યારે તે 2 વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં શેનાથી જોડાશે? એન્ડ
એડેડ ધેટ વડે જોડાય છે અને બીજા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરાય છે. ચાલો હવે તમને આને હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું એટલે તમને વધારે ખબર પડે કે આમાં હું કેવા શું માંગુ છું. આપણે લાસ્ટ ટાઈમમાં આ બધું જોતા હતા, રાહુલ અને નેહાવાળી વાત. ધારી લો, ચલો ફરીથી કરું. રાહુલ, નીચે નેહા, આણે કંઈક કીધું. ધારો કે પહેલું વાક્ય વિધાન વાક્ય બોલ્યો, પાછું સાથે સાથે હજી એક બીજું પણ વાક્ય બોલે છે એ જ વ્યક્તિ. બીજું પણ કેવું વાક્ય છે? વિધાન વાક્ય છે. કમ્પ્લીટ ખબર પડી? પહેલું વાક્ય પણ વિધાન વાક્ય, બીજું વાક્ય પણ વિધાન વાક્ય. તો આપણે પહેલાની અંદર શું કરીશું? રાહુલ, હવે વિધાન વાક્ય એટલે આરવી તરીકે ટોલ્ડ, સંયોજક તરીકે ધેટ, બોલનાર કોણ? રાહુલ, અને સાંભળનાર કોણ? નેહા. પહેલા વાક્યમાં હવે ખાલી મેં બે જ વાક્ય લખાયા, પહેલું આ બીજું. બોલનાર રાહુલ, સાંભળનાર નેહા. વિધાન વાક્ય છે એટલે આરવી તરીકે ટોલ્ડ અને સંયોજક તરીકે ધેટ. તો હવે વાક્ય શું થશે? રાહુલ ટોલ્ડ નેહા ધેટ. આટલું આવ્યું. હવે આપણે શું કરીએ? આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ. તો એ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું અહીંયા આગળ પહેલા વાક્યનું શું આવ્યું? ઇનડાયરેક્ટ સ્પીચ. હવે બે વિધાન વાક્ય બોલ્યો હોય એક જ વ્યક્તિ, તો શેનાથી જોડવાના એ બે વાક્યને? એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. હવે આ ધેટ એ શું થઈ જાય? બીજા વિધાન વાક્યનું સંયોજક આવી ગયું ડાયરેક્ટ. બીજા વિધાન વાક્યનું શું આવી ગયું? સંયોજક. તો ડાયરેક્ટ જ બીજા વાક્યનું શું કરવાનું અહીંયા? ઇનડાયરેક્ટ સ્પીચ. ફરીથી એક વખત. આ તો નિયમ પ્રમાણે જ હતું કે બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક, અને આનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું. એ તો આપણે અત્યાર સુધી કરતા હતા એ જ રીતે આવ્યું. પણ જો આ જ વ્યક્તિ સળંગ બે વિધાન વાક્ય બોલ્યો, બે વિધાન વાક્ય, તો એને શેનાથી જોડાશે? એન્ડ એડેડ ધેટ. એન્ડ એડેડ ધેટ. અને પછી ડાયરેક્ટ જ બીજા વાક્યનું શું કરવા લાગવાનું? ઇનડાયરેક્ટ સ્પીચ. કેમ? તો બીજા વાક્ય માટેનું સંયોજક આવી ગયું છે, માટે બીજા વાક્યનું સંયોજક જ અહીંયા આવી ગયું છે સીધે સીધું. તો સંયોજક પછી તો ઇનડાયરેક્ટ સ્પીચ જ થાય અહીંયા આગળ. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. હવે હું તમને એના વગર હવે ઓલો નિયમ નથી લખ્યો, પણ હું અહીંયા ભેગો ભેગો સમજાવી જ દઉં છું. હવે જો એક જ વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલે, ધારી લો કે આ વ્યક્તિ, આ રાહુલ, એ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલી છે. હવે એનો જવાબ કઈ રીતના થશે? હવે એમાં પણ એવું વિચારી લો કે ધારો કે જે બે પ્રશ્નાર્થ વાક્ય હતા, કારણ કે પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકાર છે, એક WH વાળું અને એક WH વગરનું. WH વાળું અને WH વગરનું, આવા બે પ્રશ્નાર્થ વાક્ય આપણે શીખેલા છીએ. ધારી લો કે પહેલું પ્રશ્નાર્થ વાક્ય હતું એ WH વગરનું હતું, ઇઝેમારથી ક્યાંક શરૂઆત થઈ હતી, અને બીજું પ્રશ્નાર્થ વાક્ય WH શબ્દથી શરૂઆત થઈ હતી. એક ધારણા કહું છું, આપણે ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે, પણ હું તમને નિયમ પણ સમજાવવા માંગુ છું. એટલે ચાલો શું કરીશું? સૌથી પહેલા તો પહેલા પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આરવી તરીકે આસ્કડ. આમાં સંયોજક તરીકે શું આવશે? ઇફ. કેમ? WH વગરનું છે માટે. ચલો આટલું નક્કી થઈ ગયું. બોલનાર રાહુલ, આરવી તરીકે આસ્કડ, સાંભળનાર તરીકે નેહા, પછી આનું સંયોજક તરીકે ઇફ. અને હવે આનું શું કરીશું આપણે? ઇનડાયરેક્ટ સ્પીચ. પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવીશું ઓલો ઉપર ગોળ કરીને, અને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કર્યું. હવે એક જ વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલી હોય ત્યારે એને શેનાથી જોડવામાં આવે છે? એન્ડ અગેઇન આસ્કડ. એન્ડ અગેઇન આસ્કડ. હવે આસ્કડ એ શું થયું? બીજા પ્રશ્નાર્થ વાક્ય માટેનું આરવી થયું. બીજા પ્રશ્નાર્થ વાક્ય માટેનું શું થયું? આરવી થયું. તો બીજા વાક્યની શરૂઆત શેનાથી થશે? સાંભળનારથી થશે. એન્ડ અગેઇન આસ્કડ. હવે સાંભળનાર કોણ છે? નેહા. નેહા માટે હર. નેહા માટે શું આવશે? હર. અને સંયોજક, સંયોજક તરીકે WH વાળું હતું, તો તેનો તે WH શબ્દ. એન્ડ અગેઇન આસ્કડ હર વેર. પછી આનું જે પ્રશ્નાર્થ હશે એનું વિધાનમાં ફેરવીને એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું. ફરીથી એક વખત. એકનો એક વ્યક્તિ સળંગ બે વિધાન વાક્ય બોલે ત્યારે એન્ડ એડેડ ધેટથી જોડાય છે, અને ડાયરેક્ટ જ બીજા વાક્યનું શું થાય છે? ઇનડાયરેક્ટ સ્પીચ. પણ જો એકનો એક વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલે ત્યારે તેને એન્ડ અગેઇન આસ્કડથી જોડાય છે. એન્ડ અગેઇન આસ્કડથી જોડાય છે, અને બીજા વાક્યની શરૂઆત સાંભળનારથી થાય છે. બીજા વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? સાંભળનાર. એટલે સાંભળનાર આવશે, પછી સંયોજક આવશે, અને પછી બીજા વાક્યનું શું કરવાનું? ઇનડાયરેક્ટ સ્પીચ. કેમ? આ આસ્કડ એ જે બીજો પ્રશ્નાર્થ વાક્ય હતું ને એના માટેનું આરવી હતું, તો એનો મતલબ બોલનાર આવી ગયો, આરવી આવી ગયો, સાંભળનાર સંયોજક બાકી રહ્યા. કમ્પ્લીટ ખબર પડશે કઈ રીતના છે અહીંયા સુધીનો ભાગ દરેકને.
ચલો આપણે હવે એ જોતા જઈએ. બીજો નિયમ લખું અહીંયા આગળ હું. એક વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તે બે વાક્યોને એન્ડ અગેન આસ્કડ વડે જોડાય છે અને બીજા વાક્યની શરૂઆત સાંભળનારથી થાય છે. એક જ વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલી હોય ત્યારે એને શેનાથી જોડીશું? એન્ડ અગેન આસ્કડ વડે જોડીશું. અને બીજા વાક્યની શરૂઆત શેનાથી કરીશું? આપણે સાંભળનારથી. હવે એક વ્યક્તિ જો જુદા જુદા પ્રકારના વાક્ય બોલે, એક વ્યક્તિ બે જુદા જુદા પ્રકારના વાક્ય બોલે. હવે જુદા જુદા પ્રકારની અંદર આવશે કેવું? એક લેટ વાળું હોય અને બીજું ધારો કે પ્રશ્નાર્થ હોય. ટૂંકમાં બે જુદા જુદા પ્રકારના વાક્ય બોલે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તે બે વાક્યોને ફક્ત એન્ડથી જોડાય છે. એનાથી એન્ડથી. અને બીજા વાક્યની શરૂઆત આરવી થી થાય છે. શેનાથી થાય છે? આરવી થી થાય છે. એટલે આરવી, પછી સાંભળનાર, પછી સંયોજક અને પછી બીજા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ, એ બધું આવે પછી પાછળ તો. પણ શરૂઆત શેનાથી કરવાની? આરવી થી. યાદ રહી જશે. જેમ આપણી ઓલી વાક્ય રચના છે ને, બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક અને પછી બીજા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ. પણ બીજા વાક્યની શરૂઆત શેનાથી કરવાની? આરવીથી કરવાની. બોલનારને ફરીથી લખવાનો નહીં, બોલનાર લખવાની જરૂર હોતી નથી. ફાઇનલ ખબર પડે છે અહીંયા સુધીનો ભાગ. જો વાક્યમાં સળ શબ્દ આપેલો હોય તો આરવી તરીકે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ વપરાય છે અને વાક્યમાંથી સળ શબ્દો દૂર થાય છે. જો વાક્યમાં ક્યાંક તમને સર આવું આપેલું હોય, જો વાક્યમાં સર શબ્દ આપેલ હોય તો આરવી તરીકે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ. રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ એટલે એને આદર સાથે જવાબ આપ્યો એમ. સરને આપણે આદર સાથે જવાબ આપવો પડે. જો વાક્યમાં સર શબ્દ આપેલો હોય તો આરવી તરીકે રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ વપરાય છે અને વાક્યમાંથી સર શબ્દ દૂર થાય છે. તે જ પ્રમાણે જો વાક્યની અંદર ડિયર શબ્દ આપેલો હોય, તે જ પ્રમાણે ડિયર માટે ટોલ્ડ લવિંગલી, આપણે ડિયર શબ્દ કોને માટે કહીએ? આમ તમે જવાબ આપ્યો કેવી રીતના? પ્યારથી, પ્રેમથી એને જવાબ આપ્યો. ટોલ્ડ લવિંગલી. સોરી માટે એપોલોગાઇઝડ, સોરી માટે અપોલોગાઇઝડ. આ સ્પેલિંગ યાદ રાખવાનો. જો સોરી આવતું હોય તો આરવી તરીકે કયું વાપરવાનું? એપોલોગાઇઝડ. અને સોરી શબ્દ દૂર થાય. ડિયર આપ્યું હોય તો આરવી તરીકે શું વાપરવાનું? ટોલ્ડ લવિંગલી. ડિયર શબ્દ શું થઈ જાય? દૂર થઈ જાય. ઓકે માટે ક્યાંક ઓકે આપ્યું હોય, ઓકે માટે એગ્રીડ વિથ, તે જ પ્રમાણે ડિયર માટે ટોલ્ડ લવિંગલી, સોરી માટે એપોલોગાઇઝડ, ઓકે માટે એગ્રીડ વિથ આરવી. એટલે આ બધા આરવી વપરાય છે. અને જે તે શબ્દ એટલે કયો? ડિયર, સોરી, ઓકે. જે તે શબ્દ વાક્યમાંથી શું થાય છે? દૂર થાય. કમ્પ્લીટ નિયમો આવડી જશે બધા. ચલો, પહેલો નિયમ કયો શીખ્યા હતા આપણે? સૌ પ્રથમ શું નક્કી કરવાનું? કોઈ પણ વાક્ય માટે બોલનાર અને સાંભળનાર, પહેલું કાર્ય.
બીજા નંબરની અંદર વાક્યનો પ્રકાર નક્કી કરી અને શું નક્કી કરવાનો? આરવી અને સંયોજક. આટલું નક્કી થાય, આ બે મુદ્દા નક્કી થાય એટલે અડધું વાક્ય પૂરું કરી નાખવાનું. બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક, એ અડધું વાક્ય પૂરું કરી નાખવાનું. ત્રીજા વાક્યથી ત્રીજો કયો નિયમ કીધો તો આપણે? જો પ્રશ્નાર્થના જવાબમાં વિધાન વાક્ય આપેલું હોય, પ્રશ્નાર્થના જવાબમાં વિધાન વાક્ય, તો આરવી તરીકે કયું વાપરવાનું? રિપ્લાઇડ વાપરવાનું. આરવી તરીકે રિપ્લાઇડ. બીજો એક નિયમ વચ્ચે રહી ગયો કે પહેલું વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોય ત્યારે બોલનાર અને સાંભળનાર બંનેના નામ લખવાના, પણ બીજા વાક્યથી સાંભળનાર માટે શેનો ઉપયોગ કરવાનો? સર્વનામ. હિમ અથવા હર. છોકરો હોય તો હિમ સાંભળનાર, છોકરી હોય સાંભળનાર તો હરનો ઉપયોગ કરવાનો. જો વાક્યમાં યસ આપેલું હોય તો આરવી તરીકે શું વાપરવાનું? રિપ્લાઇડ પોઝિટિવલી ટુ, અને યસ દૂર કરવાનું. જો નો આપેલું હોય તો આરવી તરીકે શું વાપરવાનું? રિપ્લાઇડ નેગેટિવલી ટુ, અને નો દૂર કરવાનું. એક વ્યક્તિ સળંગ બે વિધાન વાક્ય બોલે ત્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં તે બે વાક્યને શેનાથી જોડવાના? એન્ડ, એડેડ, ધેટ વડે જોડાય છે, અને બીજા વાક્યનું શું કરાય છે? ઇનડાયરેક્ટ સ્પીચ. એક વ્યક્તિ સળંગ બે પ્રશ્નાર્થ વાક્ય બોલે ત્યારે શેનાથી જોડવાના? એન્ડ, અગૈન, આસ્કડ, અને બીજા વાક્યની શરૂઆત શેનાથી કરવાની? સાંભળનારથી કરવાની. શેનીથી? સાંભળનારથી. ત્રીજું વાક્ય બે જુદા જુદા પ્રકારના વાક્ય બોલે ત્યારે ખાલી શેનાથી જોડવાના? એન્ડ, અને બીજા વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? આરવીથી. પહેલામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કરવાનું. કેમ? આ ધેટ એ બીજા વિધાન વાક્યનું સંયોજક છે. જે પાછળવાળું વિધાન વાક્ય છે ને એનું સંયોજક આવી ગયું છે એવું ગણાશે. આની અંદર બીજા પ્રશ્નાર્થ વાક્યનું આરવી આવી ગયું તો શરૂઆત ક્યાંથી કરવાની? સાંભળનારથી. ન ખબર પડે તો આ સમજી શકાય એવું છે. ખાલી આ શેનાથી જોડ્યું એ ખબર પડે કે એન્ડ, અગેન, આસ્કડ. તો આસ્કડે શું થયું? જે પાછળવાળું પ્રશ્નાર્થ વાક્ય છે એનું આરવી, તો સાંભળનારથી શરૂઆત કરવાની. જો ખાલી એન્ડથી જોડ્યું હોય તો બીજા વાક્યની શરૂઆત ક્યાંથી કરવાની? આરવીથી કરવાની. આરવી પણ જ લખવાનું. સર શબ્દ આપેલો હોય તો રિપ્લાઇડ વિથ રિસ્પેક્ટ, ડિયર હોય તો ટોલ્ડ લવિંગલી, સોરી હોય તો એપોલોગાઇઝડ, ઓકે હોય તો એગ્રીડ વિથ. આવા શબ્દ વપરાશે આરવી તરીકે. અને જે તે શબ્દ એટલે કે આ સર, ડિયર, સોરી, ઓકે જેવા શબ્દ શું થઈ જશે? વાક્યમાંથી દૂર થઈ જશે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડે છે. ચલો હવે આપણે આજથી પેરેગ્રાફની શરૂઆત કરીએ. હું તમને કેટલાક પેરેગ્રાફના ઇનડાયરેક્ટ સ્પીચ કરાવું છું. બીજું કેટલાક તમને રફ વર્કની અંદર એટલે કે હોમવર્કની અંદર આપીશ. દરેકે પોતાની પ્રેક્ટિસથી જવાબ લખીને મને મોકલવાના રહેશે. હજી આજે નહીં આપું એટલે ટૂંકમાં હજી આજે 1 કે 2 પેરેગ્રાફ જે પણ સમયની અંદર થાય એ તમને કરાવું છું પહેલાં. પછી જ્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી હું પહેલાં થોડા પેરેગ્રાફ તમને સોલ્વ કરાવી દઈશ, પછી હું તમને આપીશ. એટલે તમારી પ્રેક્ટિસને આધારે તમને વધારે આવડશે. ફાઇનલ? ચલો પહેલો પેરેગ્રાફ લખેલો છે તમારી સામે. આપણે ઇઝીથી ધીમે ધીમે હાર્ડ બાજુ જઈશું. શરૂઆતમાં સાવ સહેલો પેરેગ્રાફ લખેલો છે જે 9માં પૂછાય છે તેવો છે. વત્સલ, વેર આર યુ ગોઈંગ? વત્સલ બોલે છે તું ક્યાં જઈ રહ્યો છે? એટલે નીરવે જવાબ આપ્યો આઈ એમ ગોઈંગ ટુ પ્લે, હું રમવા જઈ રહ્યો છું. વત્સલે પાછો પ્રશ્ન કીધું લેટ્સ ગો ટુ ધ લાઇબ્રેરી, ચાલને લાઇબ્રેરી જઈએ. નીરવ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેવો મસ્ત વિચાર છે, કેવો અદ્ભુત વિચાર છે. બરોબર છે? સાવ ઇઝી પેરેગ્રાફ છે. એક વાક્ય છે, ક્યાંય 2 વાક્ય એકનો એક વ્યક્તિ બોલતો નથી, એટલે મેં સહેલો પેરેગ્રાફ લીધો છે ટૂંકમાં. ચાલો આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતા હોઈએ ત્યારના નિયમો યાદ કરીએ. પહેલો નિયમ શું હતો? દરેક વાક્યમાં હું આ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતો હોઉં ને ત્યારે ફરીથી નિયમ વિચારવાના. પાછું કરું એટલે પાછું પહેલેથી નિયમ વિચારવાના. ચલો, બોલનાર વત્સલ, સાંભળનાર નીરવ. બોલનાર વત્સલ પહેલા વાક્ય માટે, બોલનાર વત્સલ, સાંભળનાર નીરવ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો આરવી તરીકે આસ્કડ. પ્રશ્નાર્થમાં WH વાળું છે, WH વાળું છે તો સંયોજક તરીકે તેનો તે WH શબ્દ. ચલો આટલું નક્કી થયું. બોલનાર વત્સલ, સાંભળનાર નીરવ. આ વાક્ય માટે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આરવી તરીકે આસ્કડ અને સંયોજક તરીકે આનો આ WH શબ્દ. ચલો એટલું આપણે પહેલાં તો લખીએ. બોલનાર, આરવી, સાંભળનાર નીરવ, સંયોજક તરીકે તેનો તે WH શબ્દ વેર. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું? પ્રશ્નાર્થનું પહેલાં તો વિધાનમાં રૂપાંતરણ કરવાનું. પ્રશ્નાર્થનું વિધાનમાં રૂપાંતરણ કરવા માટે અહીંયા રફની અંદર શું લખીશું? યુ આર. આર યુનું શું લખવું પડે? યુ આર. બસ આ રીતે કરવાનું છો દરેકે, જે ઘરે કરો એમાં. અને પરીક્ષામાં જ્યારે બોર્ડનું પેપર લખતા હો, બોર્ડમાં જ આવો પેરેગ્રાફ પૂછાયેલો છે લાસ્ટ યર, તો આવો જ સાવ ઇઝી જ પૂછાય છે બધું. ચલો, યુ સેકન્ડ પર્સન, સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. આ વાક્યમાં તો સાંભળનાર કોણ હતો? નીરવ. હવે બંને છોકરા જ છે એટલે એવું કંઈ વિચારવાનું. એના માટે યુ માટે શું આવશે? હી. ઇઝેમારનું શું થશે? વોઝ વેર. પણ હી સાથે શું આવશે? વોઝ વેર હી વોઝ ગોઈંગ. પછી તો આપણે આગળના નિયમો. વત્સલ આસ્કડ નીરવ વેર હી વોઝ ગોઈંગ. હવે બીજું વાક્ય આવ્યા. ચલો આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ એટલે બોલનાર તરીકે નીરવ, સાંભળનાર વત્સલ.
પણ બીજા વાક્યથી સાંભળનાર માટે શેનો ઉપયોગ કરવાનો? સર્વનામનો. હવે છોકરા જ છે બંને, એટલે છોકરાઓ માટે સાંભળનાર તરીકે કયું આવશે? હિમ આવશે. સાંભળનાર તરીકે શું આવશે આની અંદર? હિમ. બરોબર છે. બીજું, હવે કેવું વાક્ય છે આ? વિધાન. વિધાન વાક્ય હોય તો આરવી માટે શું આવતું હતું? ટોલ્ડ આવતું હતું. પણ આપણે હમણાં પેરેગ્રાફના નિયમોની અંદર એવું શીખ્યા છીએ કે જો પ્રશ્નાર્થનો જવાબ વિધાનમાં આપે, પ્રશ્નાર્થનો જવાબ વિધાનમાં, તો આરવી તરીકે કયું વાપરવાનું? રિપ્લાઇડ વાપરવાનું, કે જવાબ આપ્યો. બરોબર છે. એટલે આરવી તરીકે રિપ્લાઇડ આવશે અને વિધાન વાક્ય હોવાથી સંયોજક તરીકે ધેટ આવશે. ચલો ફરીથી એક વખત નક્કી કરો. આ બીજા વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવા જઈ રહ્યા છીએ. બોલનાર તરીકે નીરવ, બોલનાર તરીકે નીરવ, સાંભળનાર તરીકે વત્સલ, પણ છોકરા જ છે એટલે સાંભળનાર માટે હિમ આવશે બધા વાક્યમાં. બધા વાક્યમાં સાંભળ, જ્યારે આ બોલતો હશે ત્યારે નીરવ હશે તોય હિમ, આ બોલતો હશે ત્યારે વત્સલ હશે તોય સાંભળનાર તો હિમ જ થશે, એટલે હિમ. ચલો આ બે વસ્તુ નક્કી થઈ, બોલનાર નીરવ આમાં અને સાંભળનાર હિમ. પ્રશ્નાર્થનો જવાબ વિધાનમાં છે એટલે આરવી તરીકે રિપ્લાઇડ અને સંયોજક તરીકે ધેટ. ચલો તો એટલું નક્કી કરીએ. નીરવ રિપ્લાઇડ, સાંભળનાર હિમ, સંયોજક તરીકે ધેટ. ચલો આઈ ફર્સ્ટ પર્સન, બોલનાર પ્રમાણે નીરવ બોલનાર છે, નીરવ માટે હી. ઇઝ એ મારનું વોઝ વેર, તો હી સાથે વોઝ, હી વોઝ ગોઈંગ ટુ પ્લે, હી વોઝ ગોઈંગ ટુ પ્લે. ફાઇનલ ખબર પડી છે. ચલો હવે વત્સલ બોલે છે પાછું. વત્સલ બોલે છે, સાંભળનાર નીરવ એટલે એના માટે હિમ, એટલે બોલનાર અને સાંભળનાર તો નક્કી થયા. બોલનાર વત્સલ અને સાંભળનાર હિમ. કેવું વાક્ય છે? બીજો મુદ્દો વાક્યનો પ્રકાર લેટ્સ વાળો. તો આરવી તરીકે શું આવશે? યાદ કરો, લેટ્સ વાળું વાક્ય હોય તો આરવી તરીકે શું આવતું હતું? સજેસ્ટેડ ટુ, સજેસ્ટેડ ટુ અને સંયોજક તરીકે ધેટ. ચલો એટલું નક્કી કરીએ. વત્સલ સજેસ્ટેડ ટુ, આરવી આવ્યું, સાંભળનાર હિમ, સંયોજક તરીકે ધેટ. વત્સલ સજેસ્ટેડ ટુ હિમ ધેટ. હવે વાક્યમાંથી લેટ્સ શબ્દ દૂર થાય એની જગ્યાએ કયા બે શબ્દ આવતા હતા? વી શુડ અથવા ધેય શુડ. લેટ્સની જગ્યાએ શું આવશે? વી શુડ અથવા ધેય શુડ. જો સાંભળનાર તરીકે મી હોય તો વી શુડ, નહીતર ધેય શુડ આવશે. એટલે આમાં શું આવશે? ધેય શુડ, ધેય શુડ ગો ટુ ધ લાઇબ્રેરી. વત્સલ સજેસ્ટેડ ટુ હિમ ધેટ they should go to the library, કે તેઓએ લાઇબ્રેરીમાં જવું જોઈએ. કે નીરવ, વોટ અ વન્ડરફુલ આઈડિયા, કેવો અદ્ભુત વિચાર છે. હવે આ કેવું વાક્ય છે? ઉદ્ગાર વાક્ય. બોલનાર સાંભળનાર તો આવડે જ છે. હવે નીરવ બોલનાર અને સાંભળનાર હિમ. આરવી તરીકે હવે એના વિચારની પ્રશંસા કરે છે કે મસ્ત વિચાર છે, તો આરવી તરીકે શું આવશે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ આવશે. કેમ? અહીંયા એના ઉદ્ગાર જે વાક્ય બોલ્યો એનો જે વિચાર છે એની પ્રશંસા કરે છે અને સંયોજક તરીકે ધેટ આવશે. એટલે નીરવ એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ, એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ ટુ. પછી સાંભળનાર વત્સલ માટે હિમ અને સંયોજક તરીકે ધેટ. આ તો બોલનાર આવ્યો. આ આખું શું છે? આરવી અહીંયા સુધીનું. આ હિમ, સાંભળનાર અને સંયોજક. હવે ઉદ્ગાર વાક્યનું પાછું શેમાં રૂપાંતરણ કરવું પડે? વિધાન વાક્યમાં. પ્રશ્નાર્થ અને ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતર. વોટ અ વન્ડરફુલ આઈડિયા, એનું શું લખાશે? ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા, ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા. બરોબર છે. ચલો હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો ઇટનું તો ઇટ, ઇઝ એ મારનું વોઝ વેર, ઇઝ એ મારનું વોઝ વેર. હવે જે વિશેષણ હોય એની આગળ કયો શબ્દ લગાડવાનો હોય? વેરી. તમે ઉદ્ગાર વાક્ય જોજો તો વધારે યાદ આવશે, એટલે જ બધા પહેલા એક એક વાક્ય કરાયા છે તમને. ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. આટલો એનો જવાબ થાય. ફરીથી એક વખત. બોલનાર વત્સલ પહેલા વાક્ય માટે, સાંભળનાર નીરવ. પહેલા વાક્યમાં તો બોલનાર સાંભળનાર બંનેના આખા નામ લખવાના. વાક્યનો પ્રકાર નક્કી કર્યો તો પ્રશ્નાર્થ, એટલે આરવી તરીકે આસ્કળ, સંયોજક તરીકે તેનો તે WH શબ્દ એટલે વેર. વત્સલ આસ્કળ નીરવ વેર. પ્રશ્નાર્થનું વિધાનમાં રૂપાંતરણ કરવાનું, ઉદ્ગારનું વિધાનમાં રૂપાંતરણ કરવાનું. આ બે વસ્તુ નહીં ભૂલવાનું. તો આર યુનું શું કરવું પડે? યુ આર. હવે યુનું કરો, યુ સેકન્ડ પર્સન સાંભળનાર પ્રમાણે. આ વાક્યમાં સાંભળનાર નીરવ, તો નીરવ માટે હી.
ઇઝ એમઆરનું વોઝ વેર અને ગોઈંગ. બીજા વાક્યથી હવે સાંભળનાર માટે સર્વનામનો ઉપયોગ કરવાનો. અહીંયા તો બંને છોકરા જ છે તો બંનેના નામ માટે હિમ જ આવશે, એટલે બધી જગ્યાએ હિમ યાદ રહી જાય. બીજું, પ્રશ્નાર્થનો જવાબ વિધાનમાં આપ્યો છે, આરવી તરીકે રિપ્લાઇડ, સંયોજક તરીકે ધેટ. એને આધારે વાક્ય પૂરું કર્યું આખું. ત્યારબાદ વત્સલ, હવે કેવું વાક્ય છે લેટ્સ વાળું, તો આરવી તરીકે સજેસ્ટેડ ટુ અને સંયોજક તરીકે ધેટ. એટલે અહીંયા સુધી તો આવ્યા બોલનાર, આરવી, સાંભળનાર, સંયોજક. હવે લેટ્સની જગ્યાએ શું આવે? વી શુડ અથવા ધે શુડ. સાંભળનાર મી હોય તો વી શુડ, સાંભળનાર આમાં તો અલગ છે એટલે ધે શુડ. અને પછી તો આખું વાક્ય એમનું એમ, ગો ટુ ધ લાઇબ્રેરી. એના પછીનું મેન આ ઉદ્ગાર વાક્ય. ભાગ્ય પૂછાય પણ આપણને આવડતા હોવા જોઈએ કે કઈ રીતે ના થાય. ઉદ્ગાર વાક્યમાં આરવી તરીકે શું આવે? એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ, એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ ટુ, એમ એવા બધા આવે. તો આમાં એના વિચારની પ્રશંસા કરે કે વોટ અ વન્ડરફુલ આઈડિયા, કે કેવો અદ્ભુત વિચાર છે, કે મસ્ત વિચાર છે, કે તો એની પ્રશંસા કરે છે એના વિચારની. તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ ટુ આવશે. પછી સાંભળનાર અને સંયોજક તે. ઉદ્ગારને શેમાં ફેરવવો પડે? વિધાનમાં. વિધાનમાં બીજું કશું ના આપ્યું હોય, કરતા ને એવું, તો કરતા તરીકે શું ઉમેરી દેવાનો? ઇટ. ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા. ઇટ ઇઝ અ વન્ડરફુલ આઈડિયા. થઈ જાય આ રીતે. પછી એનું તમારી ઇનડાયરેક્ટ હોય, ઇટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા. ફાઇનલ ખબર પડશે. ચલો બીજો પેરેગ્રાફ લખું છું. ચલો બીજો પેરેગ્રાફ જોઈએ. નિરાલી અને આકાશ. હવે એક છોકરો અને એક છોકરી લીધું એટલે થોડું અઘરું પડે, સર્વનામ બદલાતા જાય. પહેલું વાક્ય બોલનાર નિરાલી, સાંભળનાર આકાશ. ચલો પહેલા વાક્ય માટે નક્કી કર્યું બોલનાર નિરાલી, સાંભળનાર આકાશ. વાક્યનો પ્રકાર પ્રશ્નાર્થ, એટલે આરવી તરીકે આસ્કડ, સંયોજક તરીકે તેનો તે જ WH શબ્દ. ચલો તો અહીંયા શું થશે? નિરાલી એટલે બોલનાર, આરવી તરીકે આસ્કડ, સાંભળનાર તરીકે આકાશ, સંયોજક તરીકે તેનો તે WH શબ્દ. શીખી ગયા હવે તો આટલું. ચલો પ્રશ્નાર્થનું શેમાં રૂપાંતરણ કરવાનું? વિધાનમાં. આર્યુનું શું લખાશે? અહીંયા ઉપર રફની અંદર યુઆર. આર્યુનું શું થશે? યુઆર. ચલો યુ સેકન્ડ પર્સન. હવે બદલાશે હો, છોકરો અને છોકરી અલગ અલગ છે એટલે યુ સેકન્ડ પર્સન. સાંભળનાર પ્રમાણે, સાંભળનાર આકાશ, એના માટે હી. ઇઝ એમઆરનું વોઝ વેર, હી વોઝ ડુઈંગ. અને નાવનું શું થઈ જશે? ધેન. નાવનું શું થાય? ધેન. ચલો પહેલું વાક્ય પૂરું થયું. નિરાલી આસ્કડ આકાશ વોટ હી વોઝ ડુઈંગ ધેન. હવે આકાશ એનો જવાબ આપે છે, આઈ એમ ડુઈંગ માય એક્સરસાઇઝીસ. હું મારી એક્સરસાઇઝ કસરતો કરી રહ્યો છું. નિરાલીએ પ્રશ્ન વોટ આર યુ ડુઈંગ નાઉ? તું અત્યારે શું કરી રહ્યો છે? એટલે આકાશે કીધું હું મારી એક્સરસાઇઝ કરી રહ્યો છું, કસરતો કરી રહ્યો છું. પ્રશ્નાર્થનો જવાબ વિધાનમાં આપ્યો તો આરવી તરીકે શું આવશે? રિપ્લાઇડ. વિધાન વાક્ય છે એટલે સંયોજક તરીકે ધેટ. બીજું બોલનાર આકાશ, સાંભળનાર નિરાલી, પણ નિરાલી માટે શું આવશે? હર આવશે. બીજા વાક્યમાં સર્વનામ આવશે. આકાશ રિપ્લાઇડ, પછી સાંભળનાર માટે હર આવશે કારણ કે સાંભળનાર નિરાલી છે, નિરાલી માટે હર આ વાક્યમાં. સંયોજક તરીકે ધેટ. બોલનાર આરવી, સાંભળનાર સંયોજક. ચલો આઈ ફર્સ્ટ પર્સન. બોલનાર પ્રમાણે ફેરફાર થાય. બોલનાર નિરાલી આકાશ, સોરી બોલનાર આકાશ, આકાશ માટે હી. ઇઝ એમઆરનું વોઝ વેર, હી વોઝ ડુઈંગ. આઈ મી માય, ફર્સ્ટ પર્સનનું સર્વનામ માય. બોલનાર પ્રમાણે આકાશ માટે હી, હિમ, હિઝ. હિઝ exercises. Akash replied her that he was doing his exercises. Complete. અહીંયા સુધી. ચલો નિરાલી હવે શું બોલે છે? પ્લીઝ હેલ્પ મી વિથ માય હોમવર્ક. મહેરબાની કરીને મને મારા ગૃહ કાર્યમાં મદદ કરીને. હવે અહીંયા તમે જોશો તો દેખાય છે વિધાન વાક્ય તમને, પણ આની અંદર એક તો આ પ્લીઝ શબ્દ આવ્યો જે આપણી વિનંતી એટલે આજ્ઞાર્થ વાક્યનો ભાવાર્થ દર્શાવે. બીજું વાક્યની શરૂઆત શેનાથી થાય છે? ક્રિયાપદથી થાય છે. હેલ્પ. કેવું વાક્ય છે? આજ્ઞાર્થ વાક્ય છે જેમાં આરવી તરીકે હવે શું વપરાશે? જો વિનંતી કરતા હોઈએ તો રિક્વેસ્ટેડ. આરવી તરીકે શું વપરાશે? રિક્વેસ્ટેડ. અને સંયોજક તરીકે જો હકાર હશે તો ટુ અને નકાર હશે તો નોટ ટુ. યાદ કરો આજ્ઞાર્થ વાક્યને. બરોબર છે? ચલો બોલનારા વાક્યની અંદર નિરાલી, આરવી તરીકે રિક્વેસ્ટેડ. સાંભળનારા વાક્યમાં આકાશ, પણ આકાશ માટે શેનો ઉપયોગ થાય? હિમ. અને સંયોજક તરીકે ટુ. જેમ એક એક વસ્તુ બોલતા જાય ને એમ લખતા જવાનું. પહેલા બોલનાર નિરાલી, આરવી તો કે આજ્ઞાર્થ વાક્ય છે એટલે રિક્વેસ્ટેડ. સાંભળનાર આકાશ માટે હિમ અને સંયોજક તરીકે ટુ. આ પ્લીઝ તો દૂર થઈ જાય.
હેલ્પ. મી આવ્યું, આઈ મી ફર્સ્ટ પર્સનનું સર્વનામ. બોલનાર પ્રમાણે, બોલનાર નિરાલી, નિરાલી માટે સી હર, તો અહીંયા આગળ હર આવશે. હેલ્પ હર વિથ. આઈ મી માય ફર્સ્ટ પર્સન, બોલનાર પ્રમાણે, બોલનાર નિરાલી, નિરાલી માટે સી હર એટલે ફરીથી હર આવશે. વિથ હર હોમવર્ક. નિરાલી રિક્વેસ્ટેડ હિમ ટુ હેલ્પ હર વિથ હર હોમવર્ક. આકાશે કીધું ડોન્ટ વરી, ચિંતા નહીં કરીશ. હવે આ ડોન્ટ શબ્દ પણ શું સૂચવે છે? ફરીથી ડોન્ટ શબ્દ પણ શું સૂચવે છે? આજ્ઞાર્થ વાક્ય જે સૂચવે છે એને, એ પણ આજ્ઞાર્થ જ છે, પણ ચિંતા નહીં કરીશ એવું છે, ચિંતા નહીં કરવાનું કહે છે. તો એને હવે ખાલી એડવાઇઝર કહી શકાય, અથવા તો કશું જ ના ખબર પડે તો આસ્કડો લખી નાખવાનું. કંઈ જ ના ખબર પડે તો શું કહી દેવું? લખવાનું આસ્કડો. બોલનાર આકાશ, આરવી તરીકે આસ્કડો. સાંભળનાર નિરાલી માટે શું આવશે? હર. સાંભળનાર નિરાલી માટે હર. અને ડોન્ટ શબ્દ નીકળી જાય ને એની જગ્યાએ શું આવે? નોટ ટુ. સંયોજક શું આવે? નોટ ટુ. આકાશ આસ્કડ હર નોટ ટુ. ડોન્ટ નીકળી જશે વાક્યમાંથી અને ડાયરેક્ટ જ કયો શબ્દ આવશે? વરી. નોટ ટુ વરી. આકાશ આસ્કડ હર નોટ ટુ વરી. હવે એક જ વ્યક્તિ સળંગ બે શું બોલી છે? વાક્યો. એક જ વ્યક્તિ સળંગ બે વાક્ય બોલી છે અને આપણે એને શેનાથી જોડી શકાય? બીજું, આને વિધાન વાક્ય પણ ગણી શકાય. વિધાન વાક્ય ગણીએ તો એન્ડ એડેડ ધેટ આકાશ આસ્કડ હર નોટ ટુ વરી એન્ડ એડેડ ધેટ આઈ. ફર્સ્ટ પર્સન, બોલનાર પ્રમાણે, આકાશ માટે હી. હવે અહીંયા આગળ બે લીટા લખ્યા છે એટલે આઈ વિલ છે. આઈ વિલ અથવા આઈ શેલ. શેલ વિલ નું શું થાય છે? વુડ. હી વુડ શ્યોરલી હેલ્પ. યુ આ બીજા નંબરનું યુ કહેવાય. પાછળ છે એટલે બીજા નંબરનું યુ. સેકન્ડ પર્સન, સાંભળનાર પ્રમાણે, સાંભળનાર કોણ છે આની અંદર? એ નિરાલી. આ વાક્યમાં સાંભળનાર નિરાલી કહેવાય. નિરાલી માટે સી હર, હેલ્પ હર. ધીસનું શું થશે? ધેટ. ઇવનિંગ. ફાઇનલ ખબર પડી છે દરેકને કઈ રીતના એક એક વસ્તુ, એક એક ફેરફાર તમારે કરવા પડશે, સમજવા પડશે. તમે જાતે જ્યારે આ પેરેગ્રાફને 2 વખત કરશો, 3 વખત કરશો, ત્યારે જતાં તમારા પેરેગ્રાફ કમ્પ્લીટ થશે. ફાઇનલ ખબર પડી છે. આજના લેક્ચરમાં આ 2 પેરેગ્રાફ રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ જોઈશું.